જય માતાજી મિત્રો, આજે ઘણા સમય પછી એક નવો વ્લોગ લઈને આવી રહ્યો છું ને આજે અમે જઈ છીએ એકલમાના મેળે. તમે જોઈ શકો છો એકલ ધામ અહીંયાથી 9 કિલોમીટર થાય છે અને અમે રામવાઈથી આગળ થોડા આવી ગયા છીએ અને આપણી સાથે સુરેશભાઈ છે. તમે જો ઘણા સમય પછી સુરેશભાઈ આપણી સાથે આવ્યા છે. સુરેશભાઈ બે શબ્દ બોલી નાખો. કેમ છો? તો આજે અમે જવાના છીએ એકલમાના મેળે રાતે અને ફૂલ એન્જોય કરવાનો છે. લાસ્ટ સુધી બન્યા રહેજો, વિડીયોમાં બહુ મજા આવવાની છે. જોઈ શકો છો આપણા 10 સુધી બને કાલે અને આજે રાતે છે લોક ડાયરો અને કાલે છે મેળો, એટલે કે અમે જઈ છીએ રાતે. બાય બાય, ટાટા. હાલો મળીએ થોડા આપણે આગળ. તો મિત્રો આપણે આવી ગયા છીએ એકલ ધામ. તમે જોઈ શકો છો અહીંયા છે મેળો. જો તમે સાવ નજીક આવી ગયા છીએ આપણે. ગાઈસ, તો અમે આવી ગયા છીએ મેળામાં. જોઈ શકો છો આજે કલાકાર આવવાના છે ને ફૂલ એન્જોય કરવાની છે. જોઈ શકો છો સામે બધું સેટ થાય છે ને અત્યારે જ બધું. જોઈ શકો છો મિત્રો તમે. જો મિત્રો સુરેશભાઈ શું પીયો? ઓરિજિન જ્યુસ. ઓરિજિન જ્યુસ, જામફળ ઓરેન્જ. હા હા. કેમ બાકી ભાવ એમ ક્યારે ચાલુ થાય? ફીટ 10 વાગ્યો. 10 વાગે? 10 વાગે કેટલી ભીડ થઈ જાય અહીંયા? બહુ. અહીંયા કોઈ માણસ નહીં, એમ કે કોઈ સમાવાની જગ્યા પણ નહીં હોય. અચ્છા. અને કયા સાત ધર્મ જોતેથી એકલમાં તું એકલી બેઠી. કયા સાત ધર્મ જોતેથી હે માં કોઈ હરણમાં એકલી બેઠી હશે એટલે અમારા સતને ધર્મ કયા છે માં. મીઠુડી ધરતીના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં મીઠા ભગવાન.
તો તમે જોઈ શકો છો માણસની ગલામાં. અને જય માતાજી કરીને પાનનો ગલો છે અને જોઈ શકો છો ફૂલ એન્જોય છે મેળામાં. એકલમાં તું એકલી બેઠી તે ક્યાં સત ધર્મ જોતેથી. હે માં તું અહીંયા રણમાં એકલી બેઠી છે એટલે અમારા સત ને ધર્મ તે ક્યાં છે માં.